નમસ્કાર વાલા દર્શક મિત્રો, જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે પેન્શન અને પગારમાં વધારો જાહેર કરાયો છે. તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી પેન્શનધારક છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે અને પેન્શન, પગાર અને મોંઘવારી ભથ્થાને લઈ ખૂબ જ અગત્યની માહિતી સામે આવી છે. તેની તમામ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ મિત્રો. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી. અને મિત્રો, તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી પણ કરી દેજો મિત્રો. તો મિત્રો, આપણે સૌથી પહેલાં ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓની વાત કરતાં પહેલાં આપણે કેન્દ્ર સરકારના પેન્શનરો અને કેન્દ્ર સરકારના સરકારી કર્મચારીઓ પર એક નજર કરીએ તો મિત્રો, 8મા પગાર પંચમાં 8મા CPCની સૂચનાથી 6.9 મિલિયન પેન્શનરોમાં ડબલ માહોલ ફેલાયો છે. પેન્શનરોનો આરોપ છે કે તેમને કમિશન કાર્યક્ષેત્રમાંથી જાણી જોઈને બાકાત રાખવામાં આવ્યા છે. ઓલ ઇન્ડિયન ડિફેન્સ એમ્પ્લોય ફેડરેશન એ નાણામંત્રી નિર્મલા સીતારામણે પત્ર લખીને જણાવ્યું હતું કે 7મા પગાર પંચથી વિપરીત તેમાં પેન્શન પુનઃમૂલ્યાંકન માટે સ્પષ્ટ જોગવાઈનો અભાવ છે. જ્યારે કેન્દ્ર સરકારે 3 નવેમ્બર 2025ના રોજ 8મા પગાર પંચ એટલે કે 8મા CPC માટે સૂચના બહાર પાડી ત્યારે એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે દેશભરના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો ખૂબ જ ખુશ થશે. દર 10 વર્ષે આવનારા આ કમિશન સરકારી કર્મચારીઓ માટે તહેવાર જેવું જ છે. પરંતુ આ વખતે સૂચના સાથે ઉજવણીનું સ્થાન પ્રશ્નો લઈને સીધું લઈ લીધું છે. વિવાદનું મૂળ એક ઊંડો ભય છે. શું સરકાર આશરે 6.9 મિલિયન કેન્દ્રીય પેન્શનરો અને પારિવારિક પેન્શનરોને 8મા પગાર પંચના લાભોથી બાકાત રાખ્યા છે? અને મિત્રો, ત્યારબાદ આ પ્રશ્ન કોઈ ખોટી વાત નથી, પરંતુ દસ્તાવેજોની સ્પષ્ટતાથી ઉદ્ભવ્યો છે. ઓલ ઇન્ડિયન ડિફેન્સ એમ્પ્લોય ફેડરેશન એ તાત્કાલિક આ મુદ્દા સામે ઝુંબેશ શરૂ કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારામને લખેલા પત્રમાં ફેડરેશને સ્પષ્ટપણે જણાવ્યું છે કે પેન્શનરો સામે ભેદભાવ સહન કરવામાં આવશે નહીં. તેમનો દલીલ સરળ છે. પેન્શન સુધારણાએ વૃદ્ધોના બંધારણીય અધિકાર છે, ચેરિટ નહીં. 2014ના 7મા પગાર પંચ અને 2025ના 8મા પગાર પંચ વિશે શું બદલાવ આવ્યો છે? એવું કેમ કહેવામાં આવી રહ્યું છે કે પાછલા કમિશને જે સુરક્ષા હતી તે આ વખતે છૂટશે? ચાલો આ મુદ્દાને વિગતવાર સમજીએ મિત્રો. અને મિત્રો, પેન્શન રીએસેસમેન્ટ સૌથી મોટી ચિંતા કમિશનની ટર્મ ઓફ રેફરન્સ TOR છે. જ્યારે પગાર પંચની રચના થાય છે ત્યારે સરકાર તેના કયા મુદ્દાઓ પર વિચાર કરશે તેની લેખિતમાં જાણ કરે છે. 8મા પગાર પંચના ઠરાવમાં પેન્શન પુનઃમૂલ્યાંકનના કોઈ સ્પષ્ટ છે કે સીધો ઉલ્લેખ નથી. આનો અર્થ એ થાય છે કે કમિશન વૃદ્ધ પેન્શનરો માટે પેન્શન વધારાનો વિચાર પણ નહીં કરે, જ્યારે તે રાષ્ટ્રીય પેન્શન યોજના NPS અને એકીકૃત પેન્શન યોજના UPS હેઠળ ચિંતાઓની સમીક્ષા કરવાનો ઉલ્લેખ કરે છે. ત્યારે જૂની પેન્શન સિસ્ટમ હેઠળ રહેલા લાખો લોકો માટે પરિસ્થિતિ અસ્પષ્ટ રહી છે. આ અસ્પષ્ટ ચિંતાનું કારણ છે મિત્રો.
અને મિત્રો એવું નથી કે પેન્શન શબ્દનો ઉપયોગ થયો નથી, પરંતુ તેનો સંદર્ભ બદલાઈ ગયો છે. 8મા પગાર પંચને રાષ્ટ્રીય પેન્શન યોજના એનપીએસ અને તાજેતરમાં રજૂ કરાયેલી યુનિફાઈડ પેન્શન યોજના યુપીએસ હેઠળ આવરી લેવામાં આવતા કર્મચારીઓ માટે મૃત્યુ નિવૃત્તિ ગ્રેજ્યુટી એટલે કે ડીસીઆરજે ની સમીક્ષા કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. મિત્રો વધુની સંદર્ભની શરતોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે કમિશન એનપીએસ અને યુપીએસના કાર્યક્ષેત્રની બહારના કર્મચારીઓના પેન્શન અને ગ્રેજ્યુટીની સમીક્ષા કરશે. જોકે સમસ્યા એ છે કે તેની પાસે હાલના પેન્શનરોના પેન્શનમાં વધારો કરવાનો સ્પષ્ટ આદેશ નથી, જેમ કે અગાઉના કમિશનના કિસ્સામાં હતું. આ ટેકનિકલ શબ્દભંડોળ સામાન્ય પેન્શનરો માટે ભયાનક છે મિત્રો. અને મિત્રો 7મા પગાર પંચમાં શું અલગ હતું? સરખામણી કરવાથી ચિત્ર સ્પષ્ટ થાય છે. 28 ફેબ્રુઆરી 2014ના રોજ જ્યારે 7મા પગાર પંચની રચના કરવામાં આવી હતી ત્યારે સરકારનો આદેશ એકદમ સ્પષ્ટ હતો. તે સમયે ઠરાવમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે કમિશન પેન્શન અને અન્ય નિવૃત્તિના લાભોનું માળખું નક્કી કરવા માટેના સિદ્ધાંતોની તપાસ કરશે અને 7મા પગાર પંચને તેની ભલામણોના અમલીકરણની તારીખ પહેલાં નિવૃત્ત થયેલા ભૂતકાળના પેન્શનરોના પેન્શનની સમીક્ષા કરવાનું કામ પણ સોંપવામાં આવ્યું હતું. આ આધારે વન રેન્ક વન પેન્શન એટલે કે ઓઆરઓપી જેવી માંગણીઓ પર વિચાર કરવામાં આવ્યો હતો. 7મા પગાર પંચે એ પણ સ્વીકાર્યું હતું કે 1 જાન્યુઆરી 2004 પછી ભરતી થયેલા કર્મચારીઓને એનપીએસ હેઠળ આવરી લેવામાં આવ્યા છે, પરંતુ તે તારીખ પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓને જૂના નિયમો લાગુ પડતા હતા. મિત્રો